ए जिस दिन राजा तारो रे जना वाके करे नगारावे निशानी ए जो शिरा तेरा वो अपना शेरना बालुड़ा जोश जोड़ावो रे ए नाम तो धरावो राजा रे भरतरी ए जिस दिन राजा तारो रे जना ए जना ए जना आसन रे ढड़ाऊड़ा जोने घासना आसन रे ढड़ाऊड़ा जोने घासना अने बैठा मोजू तमे माणो रे हवे तो विचारो राजा ए जिस दिन राजा तारो जना ए जना ए તમારા મેલુમાં રાણી અમે નહીં અને નો લઈએ આ પાણી રે એ ભિક્ષા રે દિયો ને મૈયા પીગડા પીગડા ભિક્ષા રે દિયો ને भिक्षा रे पोरे माता पीगड़ा ए जिस दिन राजा तारो जना ए जना ए
ઘમસાણું રે એ બાળું લખ તુજે રાજા તારે બાળું લખ માણવાનો ધણી રાજા ભરતરી એટલી બધી ભક્તિ કરી પછી માં પાર્વતીએ શિવજીને કીધું બાપુ કે પ્રભુ હવે તો દર્શન દ્યો ભરતરી તમારી ભક્તિ કરે છે આટલી બધી તો હવે તો તમે એમને દર્શન તો દ્યો પણ પ્રભુ કે હજી એનો ટાઈમ આવ્યો નથી પરંતુ કીધા પછી માતાનું માન ખાतिर પ્રભુ આવે છે નીચે પૃથ્વી ઉપર ભરતરીની પરીક્ષા કરવા ડાયરેક્ટ દર્શન ના આપે પહેલા પરીક્ષા કરવા જવી પડશે કે મારે પછી દર્શન આપું સાધુના વેશમાં આવ્યા પોતે મહાદેવ અને એ વૃક્ષ નીચે ગામડા ગામથી ભરતરી એકાદ રોટલો ભિક્ષામાં લઈ આવ્યા હતા કુંડળની અંદર અને જ્યાં આરોગવા જાય ત્યાં મહાદેવ ત્યાં પ્રગટ થયા સાધુના વેશમાં અને બોલ્યા ભિક્ષામ દે અને ભરતરીનો નિયમ કે કોઈ સાધુ ભૂખ્યા રહે એ ન ચાલે એમ પેલા એમને જમાડ્યા એ રોટલો એમના ભાઈનો એમને આપી દીધો આવું દરરોજ ચાલ્યું 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 15 થી 20 દિવસ જ્યારે જ્યારે ભરતરી જમવા જાય ત્યારે આ સાધુ પ્રગટ થઈ જાય ત્યાં પોતે મહાદેવ અને ભિક્ષામદેહી કરીને એમનું ભોજન આરોગવાનું પોતે છીનવી લે અને મહાદેવ જમી લે એમ પછી ઘણો ટાઈમ ગયો પછી પોતે એ સાધુ મહાદેવે ભરતરીને પ્રશ્ન કર્યો કે બાપુ તમે ગામડા ગામથી ભિક્ષા માગીને લાવો છો અને જે તમારું જમવાનું ભોજન છે જે કાંઈ રોટલો છે રોટલી છે જે કાંઈ તમને ભિક્ષામાં મળે છે એ તમે બધું મને આપી દો છો એમાંથી તમારા માટે તમે કાંઈ રાખતા નથી તો તમારું મન ડગતું નથી મને આપતા તો ભરતરી બોલે છે કેતનભાઈ કે 92 લાખ મુકતા મને મન નથી ડગ્યું તો હવે આ રોટલો શું ચીજ છે પછી ત્યાંથી પાછા વી આવ્યા પ્રભુ કૈલાસપુરી પછી માર પાર્વતીને વાત કરી પછી ત્યાં આ વાતનો મરમ છે કે પ્રભુ શું થયું કે આ કારણ દર્શન નથી આપ્યા કે શું કારણ કે હજી એના માઇન્ડની અંદર મગજની અંદર એના મનમાં એનું જૂનું 92 લાખ માણવાનો ધણી હતો એના મગજમાં થોડોક પણ અભિમાન છે જે દિવસે એ ભૂલી જશે પછી હું એને દર્શન આપીશ એટલે બાપ ભક્તિ વસ્તુ છે પાછળનું ત્યાગી દીધું પછી આપણે ભક્તિ કરીએ એ પણ નકામું છે કારણ કે કઈ યાદ ના હોવું જોઈએ એક તાર લાગી જાય ત્યારે ભક્તિ થાય ત્યારે 92 લાખ તુજે રાજા તારે એવી તારી ઉજેની શોભાયું હવે તો વિચારો રાજા ભરતરી जिस दिन राजा तारो रे जन्म જોઈને અજરા કઈ જાવિયા જોઈને તમે
ભગવાન ગાવું રાજા હું તો લુગડા હાલ હું તો તમારી સાથે એ ધૂણી રે પડી સેવા હું કરું હું મને તો દાસી દાસી મને તો દાસી કઈ બોલાવો હવે તો વિચારો जिस दिन राजा हे श्री गुरुदेव दत्तयन दूत मानव सिद्ध 84 तपस्या करे श्री भेखतियो संतारण गुरुजी शिखर पर तप करे श्री भक्त गिरनार जाप करे अलग दीनो करे शिव शंकर विलास करे हरिओम गुरुजी हरिओम गिरनार हमारी सदा थे रानी तमे नहीं आ दुनिया जावे ए दुनिया जाने रे बाबो जोने घर बारी અને બાલુડાનો ભેખ તો નજવાને હવે તો વિચારો રાજા जिस दिन राजा हे कांतवे राजा ते कांत तारा भाई माने धर्मानो रे कांतवे धुतावे तमने कामण किरा कांत मारा करो एक नथी रे रानी अमे जोने नथी मारा भाई नथी रे धुता रे लख्या मारा छठी ना आलेखी હવે તો વિચારો એ ભરત
દીપક ને ઝોલો રાણી પવન આનર ને ઝોલો આ નારીનો સંત ને ઝોલો જોને શબા સદગુરુ મારી એક તારો ભિક્ષા રે દિયો રે મૈયા પીગડા કાચારે સુંદર નો કાયાનો તણ પછી તૂટી આ જાય એક ગોરક્ષ પ્રતાપે ભરત રી અવસર પાછો નહીં આવે હવે તો વિચારો એ જીસ આટલી એ આટલી એ આટલી બોલ સદગુરુ ભગવાન કી શ્રી હનુમાનજી મહારાજ કી કદી માન નો હોય પણ જ્યું જ્યું પાવયા દે દરો કોટી યજ્ઞ સમા